અમીરગઢ બનાસ નદી પર આવેલા ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફ્લો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા અમીરગઢ ખાતે આવેલા ચેકડેમ નદીના પાણીના કારણે ઓવરફ્લો થયો હતો। જોકે હવે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં બનાસનું પાણી પહોંચશે અને ડેમમાં પાણીની આવક શરૂ થશે, જેને ક્યાંક ખેડૂતો હરખાયા છે। બનાસકાંઠા જિલ્લામાં હજુ નહિવત વરસાદ હોવાના કારણે જિલ્લાના તમામ જળાશયો ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યા છે। જોકે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જેમાં અમીરગઢ ખાતે આવેલા ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઓવરફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। જોકે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ જો છલોછલ ભરાય તો બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના કેટલાક તાલુકાના ખેડૂતોને આવનારી સિઝનમાં ખેતી કરી શકશે। અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ, અમીરગઢ, બનાસકાંઠા। ડેમ ભરાઈ ગયો છે સર, તો બનાસકાંઠાનો વરસાદ ઓછો પણ રાજસ્થાનનો વરસાદ થોડો વધુ પડ્યો, ચેક ડેમ ભરાઈ ઓવરફ્લો થઈ નાખ્યા પાણી, તો ખેડૂતોને આટલા વરસાદે કોઈ રાહત મળવાની નથી। તો હજી આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે 2 વખત નદી આવે એવો વરસાદ પડે અને ખેડૂતોને ફાયદો થાય, જ્યાંથી ડેમ ભરાઈ જાય, નીચાણવાળા વસ્તીને બી ફાયદો થઈ જાય, ડેમ ભરાવે તો ફાયદો થાય અને કોઈ થાય નહીં નીચાણવાળા વસ્તીને। નામ ગણપતભાઈ ઠાકોર, અમીરગઢ।